અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીબીના પોલ પર લાગી રહી છે આગ. અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીબીના પોલ પર લાગી રહી છે આગ. ગતરોજ શહેરના અડાણીયા પુલ વિસ્તારમાં લાગી હતી વીજ પોલ પર આગ. આજે ચીફળ વિસ્તારમાં જીબીના પોલ ઉપર લાગેલ બોક્સમાં લાગી આગ. આગને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પ્રસરાયો. ઘટનાને પગલે એમજીવીસીએલની ટીમ પહોંચી સ્થળ ઉપર. આગના પગલે ફાયર વિભાગને જાણ કર્યા હતા. ફાયરના લાશ્કરો પણ ઘટના સ્થળે પહોંચી વીજ પોલ પર લાગેલ આગને પગલે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. છ થી 6:30 ની વચ્ચે આ બનાવ બન્યો હતો અને અહીંયા ઉપર શોર્ટ સર્કિટ થઈ હતી અને મેં જીબીમાં જાતે જઈને આવ્યો હતો અને કમ્પ્લેન કરાવી હતી. પછી જીબી વાળા અડધો કલાક પછી એ લોકો આવ્યા હતા અને અડધો પોણો કલાક થયો પછી એ લોકો આવ્યા હતા અને અત્યારે હવે કામ ચાલુ કરી રહ્યા છે એ લોકો. અહીંયા આપણે નાની ચીપવાડ ગણપતિ મંદિર પાસે. હા, ધવલભાઈ ઠક્કર. વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. મોટી ચીપવાડમાં એક થાંભલા પર આગ લાગેલ છે. એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું, એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું, તેમાં આગ લાગેલ હતી. એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી. એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધો. દિગ્વિજય સુપરમાર સપ્લાયર. આજુબાજુ આગ લાગી છે. 6:05 મેં જીબીમાં ફોન કર્યો, એમને કોઈ ફોનનો રિસ્પોન્સ નહીં આપ્યો. પછી મેં ફાયર બ્રિગેડમાં ફોન કર્યો, એ લોકોએ ફોન નથી ઉચક્યો. એ પછી મેં 2 વખત એ લોકોને ટ્રાય કરીને ત્રીજી વખતમાં કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ કંટ્રોલમાં. એમને ઉચકી તરત પોલીસ બંદોબસ્ત મોકલી આપ્યો છે. અને આ જીબી જે 6 વાગ્યાની આગ લાગી, 6:38 હવે પ્રગટે છે. ત્યાં સુધી આખું બધું અડધો મોહલ્લો હલગી જાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકોને એમની જવાબદારી પણ ફોન તો પહેલા ઉચકતા જ નથી. એ લોકો રીંગો વાગ્યા કરે, ખબર નહીં એ લોકો ક્યાં હોય છે. જાતે જઈને પેલા ભાઈ વિડીયો બતાવીને આવ્યા તો એમને એની ગંભીરતાથી એને એ નથી લીધું વસ્તુ. આજે આ બધા જાનમાલને નુકસાન થયું હોત તો જીબી પોતે જવાબદારી લેત. મનીષ મારવાડી. Subscribe now and press the bell icon. Never miss an update.